પાટણ જિલ્લાના સાંતલપુરમાં સમક્ષ ચોરાડ રબારી સમાજનું સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. CL પરીખ હાઈસ્કૂલ ખાતે તૃતીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના તેજસ્વી તારલાઓએ મેળવેલ વિશિષ્ટ સિદ્ધિ તેમજ શિક્ષણ ક્ષેત્રે કરેલ પ્રદર્શન બદલ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે દુધરેજ મહામંડલેશ્વર કનીરામ બાપુ, લાલજીભાઈ દેસાઈ, સેવાદળ અધ્યક્ષ ભરત અરજણભાઈ દેસાઈ, પૂર્વ ચેરમેન ગોપાલભાઈ, વિકાસ સંઘ સામાજિક અગ્રણી રમેશભાઈ દેસાઈ, ખીમાભાઈ દેસાઈ, વિભાભાઈ રબારી, છોટાભાઈ રબારી, બકુતરા રત્નાભાઈ રબારી, રોજો તેમજ માલધારી વિકાસ સંગઠન વિકાસ ટીમ સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શું કાર્યક્રમ હતો અને કાર્યક્રમનો શું હેતુ હતો? સમસ્ત રબારી સમાજ ચોરાડ જે દીકરા અને દીકરીઓએ જે શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી છે, ઉચ્ચ ગુણ મેળવ્યા છે જેમને, એવા દીકરા અને દીકરીઓનો સન્માન સમારોહ સાંતલપુર ખાતે પારેખ હાઈસ્કૂલમાં રાખવામાં આવ્યો હતો. એમાં સમાજના પરમ પૂજ્ય સંત શિરોમણી મહામંડલેશ્વર કનીરામ બાપુ તથા સમાજના સૌ મોભીઓ આવીને આ વિસ્તારના દીકરા દીકરીઓને ટ્રોફી અને સન્માનપત્ર આપીને સન્માનિત કર્યા છે. શું કાર્યક્રમ હતો અને કાર્યક્રમનો શું મુખ્ય હેતુ હતો? આજે અહીંયા સાંતલપુર ખાતે ચોરાડ પરગણાના માલધારી સમાજ અને મુખ્ય રબારી સમાજ જે છે એના દ્વારા સમસ્ત જે બાળકો જે લોકો અત્યારે 10મામાં 12મામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે એવા બાળકોના સન્માનનો કાર્યક્રમ, એક તેજસ્વી તારલાના સન્માનનો આજે કાર્યક્રમ હતો. જે કાર્યક્રમમાં માન્ય અમારા વડવાડા ગાદી દુધરેજના મહામંડલેશ્વર શ્રી કનૈયામ બાપુ પણ ઉપસ્થિત હતા. એ જ રીતે સમાજના અગ્રણી એવા અર્જુનભાઈ રબારી પણ મોજૂદ હતા. અને સૌ સાથે મળીને હું ચોરાડ પરગણાના માલધારી સમાજનો આભાર માનું કે એમણે શિક્ષણની જ્યોત જગાડવા માટે અને ખાસ કરીને જે રાધનપુર ખાતે છાત્રાલય બન્યું છે ત્યાં વધુ બાળકો ભણવા પણ જાય અને અહીંયા શિક્ષણની જ્યોત જળે. અને જે અંધારું એક જુદા પ્રકારનું છે, આઝાદીના આટલા વર્ષ પછી પણ જે શિક્ષણ હોવું જોઈએ રબારી સમાજમાં, માલધારી સમાજમાં, એ શિક્ષણનું પ્રમાણ અહીંયા નહીવત છે. ત્યારે યુવાનોએ જે બીડું ઝડપ્યું છે એ જોઈને ખૂબ આનંદ થાય. આજે ઘણા બાળકોએ સ્પોર્ટ્સની અંદર પણ મેં જોયું કે જે લોકો ગોળા ફેંકમાં અમારી દીકરી જે છે એણે પોતે પ્રથમ આવી સમગ્ર જિલ્લામાં અને રાજ્યમાં પણ, અને એ જ રીતે અલગ અલગ કબડ્ડીના જે છે એ ખેલ સ્પર્ધામાં પણ અહીંયા બાળકો પ્રગતિ કરી રહ્યા છે. દૂધમલિયા છે, દૂધનું પોષણ છે, પોષણ અને શિક્ષણ બેનો સુમેળ થાય તો ખૂબ પ્રગતિ કરી શકે એવો વિસ્તાર છે. અને એટલા માટે આજના કાર્યક્રમમાં અહીંયા સહભાગી થવાનો મોકો મળ્યો, ખૂબ આનંદ છે.